અંકલેશ્વર જીઆઈડીસીમાં બનાસ બલ્ક કેરિયર ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાંથી ભરૂચ એલસીબી પોલીસે શંકાસ્પદ કેમિકલનો જથ્થો ભરેલ ટેન્કર સાથે ચાલકને ઝડપી પાડી ₹27,15,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન કેમિકલ વેસ્ટ ભરેલ ટેન્કર જીઆઈડીસીમાં એશિયન પેન્ટ ચોકડીથી રાજપીપળા ચોકડી તરફ જતા રોડ ઉપર આવેલ બનાસ બલ્ક કેરિયર ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં પાર્ક કરેલ હોવાની માહિતી મળી હતી, જે માહિતીના આધારે રાજપીપળા ચોકડી તરફ જતા રોડ પર આવેલ બનાસ બલ્ક કેરિયર ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં તપાસ કરતા ટેન્કર મળી આવ્યું હતું, જેમાં તપાસ કરતા કેમિકલ મળી આવ્યું હતું, જેથી મૂળ યુપી અને હાલ અંકલેશ્વરમાં રહેતા ટેન્કર ચાલક સનીકુમાર ગૌતમ પાસે ટેન્કરમાં ભરેલ શંકાસ્પદ કેમિકલના બિલ પુરાવા માંગતા તેણે બિલ પુરાવા રજૂ ન કરતા બિલમાં જણાવ્યા મુજબનું કેમિકલ ટેન્કરમાં નહીં ભરેલ હોવાનું જણાતા જીપીસીબી તથા એફએસએલની ટીમને સ્થળ પર બોલાવી પરીક્ષણ કરાવતા તેઓએ ટેન્કરમાંથી કંપનીમાંથી કેમિકલ ભરેલ હોય તે કંપનીમાંથી સેમ્પલ લઈ જીપીસીબીએ પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા અને એલસીબી પોલીસે ₹6,06,000થી વધુનું ટેન્કરમાં ભરેલ કેમિકલ તથા ₹54,585 ટેક્સ મળી કુલ ₹7,15,600 અને 20 લાખનું ટેન્કર મળી કુલ ₹27,15,600નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। ધર્મેશ પટેલ, આરએન ન્યૂઝ, અંકલેશ્વર।